મેમ, પ્રેગ્નન્સી દરમિયાન પગમાં સોજા શું કામ ચડે છે? પ્રેગ્નન્સી દરમિયાન પગમાં સોજા હોવા એ નોર્મલ બાબત છે. પ્રેગ્નન્સી દરમિયાન બાળકને પૂરતા પ્રમાણમાં લોહી મળે એ માટે લોહીમાં રહેલો પ્રવાહીનો ભાગ એટલે કે પ્લાઝમા એમાં 50% જેટલો વધારો થતો હોય છે. આ ઉપરાંત પ્રેગ્નન્સી દરમિયાન હોર્મોનલ ચેન્જીસને લીધે આપણી જે બ્લડ વેસલ્સ છે તે રિલેક્સ થતી હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન છેલ્લા ભાગમાં જ્યારે બાળકનું વજન ખૂબ જ વધારે વધે છે ત્યારે પગમાં રહેલું લોહી એ હૃદય સુધી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી, જે પગમાં સોજા કરાવે છે. વધુ પડતું ઊભું રહેવાથી કે વધુ પડતું ચાલવાથી પગમાં સોજા થતા હોય છે. આ બધી નોર્મલ બાબત છે. પરંતુ જ્યારે પગમાં સોજા સાથે વધારે દુખાવો થાય, અચાનક સોજા ખૂબ જ વધી જાય તથા આખા શરીરે સોજા થાય તો એ નોર્મલ બાબત નથી. ત્યારે બની શકે કે શરીરમાં કોઈ ઉણપ ઊભી થઈ હોય, જેમ કે લોહીના ટકા ઘટી ગયા હોય અથવા તો પ્રોટીનનું પ્રમાણ ઘટી ગયું હોય, હૃદયની કોઈ બીમારી ઊભી થઈ હોય, વધારે પડતું બીપી વધી ગયું હોય, લોહી ગંઠાવાની પ્રક્રિયા એટલે કે ડીવીટી થયું હોય અથવા તો કિડનીની કોઈ બીમારી થઈ હોય. આ સમયે તમારા ગાયનેક ડૉક્ટરને બતાવી અને ટ્રીટમેન્ટ લેવી ખૂબ જ જરૂરી છે.